વાવથરા જિલ્લાના એક ગામમાં યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી। યુવતીના પરિવારે અમદાવાદથી બંનેનું અપહરણ કરી યુવક ઉપર પાશવીય અત્યાચાર ગુજાર્યો। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 સામે નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી યુવકે ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ તેને 3 વર્ષ અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થયા હોવા છતાં રિપીટ તે યુવતી યુવક સાથે રહેવા માંગતી હતી, જેથી બંને ગત 16/3/2026ના રોજ મૈત્રી કરાર કર્યા હતા। ત્યારબાદ તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં આયોજન નગરમાં ભાડે રૂમ રાખી રહેતા હતા અને નોકરી કરતા હતા। ગત તારીખ 2/4/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અમદાવાદ ખાતેના તેમના રૂમ પર ધસી આવ્યા। આરોપીઓએ દરવાજો ખોલી અચાનક બંનેને અપશબ્દો બોલવા લાગ્યા। થેલામાં રહેલા રોકડા 32,000 અને સોનાના દાગીના તેમજ મોબાઈલ ડોક્યુમેન્ટ લૂંટી લીધા। ત્યારબાદ બંનેને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા। ફરિયાદમાં જણાવ્યા અનુસાર યુવકને અવાવરૂ જગ્યાએ અને ખેતરમાં લઈ જઈ આરોપી હસમુખ બાબુજી મળી અને અન્ય શખ્સોએ હૃદયદ્રાવક અત્યાચાર ગુજાર્યો હતો। યુવકને નિર્વસ્ત્ર કરી નીચે પાડી પકડી રાખ્યો। ગુદાના ભાગે ટ્યુબ નાખી ઇન્જેક્શનથી સોયો ભોંકી પ્રવાહીનો ફુવારો માર્યો હતો। મોઢા અને આંખના ભાગે પણ ફુવારો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। યુવકને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો અને તેનો વિડીયો પણ ઉતાર્યો। તરસ લાગતા તેને ટોયલેટનું પાણી પીવડાવ્યું અને નશાવાળી સિગરેટ પીવા મજબૂર કર્યો હતો।